કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY BCom સેમિસ્ટર 1 એનું યુનિટ 3 ભણી રહ્યા છે, જેનું નામ છે એક ચલીય અભ્યાસ 2. આજે આપણે આ પાઠ બીજો ભણી રહ્યા છે, તો ચલો શરૂ કરીએ છીએ. આ પાઠની અંદર થિયરી વધારે લેવામાં આવેલી છે અને આ થિયરી તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે, બરાબર? તો ધ્યાનથી સાંભળજો, થિયરીને સમજવાની કોશિશ કરજો. આપણે ભણવાનું છે વિષમતા. વિષમતા એટલે શું? પણ વિષમતા સમજતા પહેલા આપણે 11મા ધોરણનું સંમિતતા ભણી લઈએ. તો સંમિતતા એટલે શું? તો જુઓ, આ ઘંટાકર છે, બરાબર છે, અને એ સુડોળતા છે, અને મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણ અહીંયા સરખા છે. Q1 આ બાજુ છે સેમ અંતર, અને Q3 નું અંતર પણ સેમ છે. આને સંમિતતા કહેવાય. હવે વિષમતા એટલે શું? વિષમતા એટલે આવૃત્તિ વિતરણમાં રહેલી સંમિતતાની ખામી. જે આવૃત્તિ વિતરણ આપણે બનાવીએ, જે ચોકટું બનાવીએ, એની અંદર જો ખામી હોય, એટલે કે વચ્ચેથી આમ સુડોળતા ન હોય, તો આપણે એમ કહી શકીએ કે ખામી છે. બીજા શબ્દોમાં કહીએ તો વિષમતા એટલે તેના આવૃત્તિ વક્રમાં, શેમાં કીધું છે? આવૃત્તિ વક્રમાં, એટલે આ વક્રમાં સુડોળતાનો અભાવ હોય. સુડોળતાનો અભાવ એટલે આ સુડોળ છે, તમે જોઈ શકો છો. જો સુડોળ ન હોય તો કેવું હોય? તો આ રીતે આમ ખેંચાઈ જાય, આમ થોડું લાંબુ થઈ જાય, તમે જોઈ લો. હવે આ સુડોળ કહેવાય અને આ સુડોળ કહેવાય નહીં, બરાબર છે? તો ધ્યાન આપજો, વ્યાખ્યા એકદમ સહેલી છે, બરાબર? આગળ આપણને કીધું છે વિષમતાના પ્રકાર. વિષમ આવૃત્તિ વિતરણમાં બે પ્રકારની વિષમતા જોવા મળે છે. કેટલા પ્રકારની? બે પ્રકારની. એક છે ધન વિષમતા અને બીજી છે ઋણ વિષમતા. ધન વિષમતા કોને કહેવાય? તો લખ્યું છે જે આવૃત્તિ વિતરણમાં મધ્યકની કિંમત મધ્યસ્થ અને બહુલકની કિંમતો કરતા મોટી હોય. તો તમે જુઓ, અહીંયા આ છે મધ્યકની કિંમત, આમથી શરૂ થાય એટલે આ નાનું, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું, તો મધ્યક તમને મોટું દેખાય છે. અહીંયા કીધું છે મધ્યકની કિંમત મધ્યસ્થ અને બહુલકની કિંમતો કરતા વધારે હોય તો આવૃત્તિ વિતરણમાં ધન વિષમતા છે એવું કહી શકાય. એને બીજી ભાષામાં લખીએ તો x બાર ઇઝ ગ્રેટર ધેન m ઇઝ ગ્રેટર ધેન z હોય છે. આ અહીંયા m0 લખ્યું છે, એ 11 માનું છે, એટલા માટે તમે એને અહીંયા z પણ કહી શકો છો. શું કહી શકો છો? z, બરાબર? ચાલો, આ ઉપરાંત આવા આવૃત્તિ વિતરણમાં ત્રીજા ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર, તો પહેલા એ સમજીએ, ત્રીજો ચતુર્થક ક્યાં છે? આ રહ્યો, અને મધ્યસ્થ આ રહ્યો. તો આ અંતરની વાત છે, અહીંથી લઈને આટલું અંતર, અને બીજું અંતર થયું છે આ અંતર. તો તમે જોઈ શકો છો આ અંતર મોટું છે, એટલે આપણને કીધું છે ત્રીજા ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર પહેલા ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેના અંતર કરતા વધારે હોય, એટલે કે Q3 માઇનસ m. Q3 માઇનસ m ઇઝ ગ્રેટર ધેન m માઇનસ Q1. m માઇનસ Q1 હોય તો પણ ધન વિષમતા કહેવાય. બીજું કીધું છે ધન વિષમ આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો ખેંચાયેલો કે લંબાયેલો હોય છે. તમે જુઓ, અહીંયા આ જમણી બાજુનો છેડો ખેંચાયેલો છે, તો આને કહેવાશે ધન વિષમતા. હવે આનાથી બધું ઊંધું લખવાનું ઋણ વિષમતામાં. તો શું લખીએ છીએ જોઈએ આપણે? અહીંયા કીધું છે ઋણ વિષમતા. કીધું છે જે આવૃત્તિ વિતરણમાં મધ્યકની કિંમત મધ્યસ્થ અને બહુલકની કિંમત કરતા નાની હોય. જો આગળનામાં શું કીધું તું ધ્યાનથી જોજો, અહીંયા કીધું છે મોટી હોય, અને અહીંયા ઋણમાં શું કીધું છે આપણને? નાની હોય. આખી વસ્તુ કેવી લખવાની? ઊંધી લખવાની. તો એને ઋણ વિષમતા છે એમ કહેવાય. અહીંયા આપણે કીધું તું x બાર ગ્રેટર ધેન, અહીંયા આગળ લખવાનું લેસ ધેન. x બાર એટલે કે મધ્યક ઇઝ લેસ ધેન મધ્યસ્થ ઇઝ લેસ ધેન z હોય છે. આ ઉપરાંત આવા આવૃત્તિ વિતરણમાં ત્રીજા ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર, તો તમે જોઈ શકો છો ગઈ વખતે આ મોટું હતું, આ વખતે આ નાનું છે ને આ મોટું થઈ ગયું છે. તો અહીંયા લખવાનું છે ત્રીજા ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર પહેલા ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેના અંતર કરતા કેવું હોય? ઓછું હોય છે. એટલે આપણે લખીએ છીએ Q3 માઇનસ m. આ લખ્યું Q3 માઇનસ m ઇઝ લેસ ધેન m માઇનસ Q1 હોય છે.
આ ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો ખેંચાયેલો કે લંબાયેલો હોય છે. તો તમે જોઈ શકો છો અહીંયા આ છેડો ડાબી બાજુ તરફ ખેંચાયેલો છે. બરાબર. આગળ જઈએ છીએ આપણે વિષમતાની કસોટીઓ પૂછી છે. આ કસોટી એટલે કે વિષમતા કોને કહેવાય એ આપણે શોધવું હોય તો આ કસોટી છે, થિયરીમાં પૂછી શકે છે. પહેલું, જે આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન ન હોય. તો તમે જોયું હતું આગળ મેં બતાવ્યું તેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન હતું. તમે અહીંયા જુઓ, મધ્યક અહીંયા છે, મધ્યસ્થ અહીંયા છે, બહુલક અહીંયા છે. તો ત્રણેય કિંમતો સમાન નથી. તો આને એવું કહેવાય કે ભાઈ એ આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. આગળ, જે આવૃત્તિ વિતરણમાં બંને ચતુર્થકો મધ્યસ્થથી સરખા અંતરે ન હોય. તો જુઓ આ ચતુર્થકો છે Q1 અને આ Q3 મધ્યસ્થથી સરખા અંતરે નથી. જો અહીંયા તમે જુઓ તો અંતર આટલું થાય છે અને અહીંયા જુઓ તો અંતર વધી જાય છે. બરાબર. ચલો, તો એમ કહી શકાય કે આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. ત્રીજું, જો આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ વાળા વર્ગની બંને બાજુએ સરખા અંતરે આવેલા વર્ગોની આવૃત્તિ સમાન ન હોય. કેમ કે છે તો અહીંયા જુઓ ધ્યાનથી, આ રહ્યો છે વર્ગની લંબાઈ બતાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આ 9 છે, તો અહીંયા 6 છે, અહીંયા 6 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે. તો આને કહેવાય સમમિતતા. જો આવું ન હોય, શું કીધું છે, આવું ન હોય તો આને વિષમતા કહેવાય. આ સમમિતતા છે, પરંતુ જો ન હોય આવું તો શું કહેવાશે? વિષમતા કહેવાશે. આગળ, જો આવૃત્તિ વિતરણનો વક્ર સંપૂર્ણ ઘંટાકાર ન હોય, અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ ઘંટાકાર નથી. આ ધન વિષમતા છે, આ ઋણ વિષમતા છે, બંનેની અંદર ક્યાંય સંપૂર્ણ ઘંટાકાર છે નહીં. એટલે આવા આવૃત્તિ વિતરણને પણ વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. જે આવૃત્તિ વિતરણના વક્રનો એક છેડો આ બાજુ કાં તો આ બાજુ ડાબી અથવા જમણી બાજુએ વધુ લંબાયેલો હોય તે આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. આશા રાખું છું કે તમને બધું બરાબર ખ્યાલ આવતો હશે અને ક્યાંય સ્કીપ કરીને બગાડવાની કોશિશ કરશો નહીં, કારણ કે અગત્યની વસ્તુ છે આ, અને આ થિયરી એકદમ કામની પણ છે તમારા માટે. હવે આપણે આગળનું જોઈએ સ્લાઇડમાં શું કહે છે. તો અહીંયા કીધું છે વિષમતાના માપ. વિષમતાના માપ માટે બે પદ્ધતિઓ પ્રચલિત છે. એક છે કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બીજી છે બાઉલીની પદ્ધતિ. જ્યાં સુધી તમે સ્ટેટ ભણશો ત્યાં સુધી આ બંને નામ તમારે આયા જ કરવાના છે. બરાબર. ચલો, પહેલી પદ્ધતિ છે કાર્લ પિયર્સનની પદ્ધતિ. આ પદ્ધતિમાં વિષમતા મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો વચ્ચેના તફાવત ઉપર આધારિત છે. એટલે તમે આ જ્યારે કાર્લ પિયર્સનની પદ્ધતિ લેશો એમાં x બાર, m અને z આવશે. બરાબર છે. વિષમ આવૃત્તિમાં સરેરાશના આ ત્રણેય માપો સરખા હોતા નથી. સરખા ન જ હોય, સરખા હોય તો સમમિતતા કહેવાય. એટલે કે ત્રણેય માપ સરખા હોતા નથી. જો આવૃત્તિ વિતરણમાં થોડી પણ વિષમતા હોય તો મધ્યક અને બહુલક વચ્ચેનો તફાવત મોટો હોય અને વિષમતાના માપ માટે સામાન્ય રીતે મધ્યક અને બહુલક વચ્ચેના તફાવતનો ઉપયોગ થાય છે. એટલે કે x બાર અને z નો ઉપયોગ થશે, જે એક નિરપેક્ષ માપ છે જેને સંકેતમાં SK વડે દર્શાવવામાં આવે છે. આ થઈ કાર્લ પિયર્સનની પદ્ધતિની વાત. વિષમતા એટલે શું? તમને કીધું એ મુજબ મધ્યક અને બહુલકનો ઉપયોગ થશે. તો મધ્યક માઇનસ બહુલક એટલે કે SK બરાબર x બાર માઇનસ z. વિષમતાના આ તફાવતને પ્રસારના શ્રેષ્ઠ માપ તરીકે પ્રમાણિત વિચલન વડે ભાગવાથી આપણને વિષમતાનું સાપેક્ષ વિષમતાંક મળે છે. જો અહીંયા લખ્યું છે વિષમતા અને આ છે વિષમતાંક, બે વસ્તુ અલગ છે. જ્યારે તમને પરીક્ષામાં વિષમતા કહે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, SK બરાબર x બાર માઇનસ z. અને જો વિષમતાંક કહે તો જે મધ્યક માઇનસ બહુલક એટલે કે x બાર માઇનસ z. અને છેદમાં શું? તો કે પ્રમાણિત વિચલન. એ આપણને કીધું છે પ્રમાણિત વિચલન વડે ભાગવાનું. તો આ આપણને પહેલું સૂત્ર મળ્યું છે. હવે તમને થશે કે પહેલું અને બીજું સૂત્ર કેમ આવશે? તો જ્યારે આ બહુલક શોધી ન શકાતો હોય ત્યારે બહુલકનો ઉપયોગ નહીં થાય અને ત્યાં મધ્યસ્થ આવશે. શું આવશે? મધ્યસ્થ. તો જોઈએ આપણે આગલી સ્લાઇડમાં.
જ્યારે આવૃત્તિ વિતરણના બે વર્ગોમાં મહત્તમ આવૃત્તિઓ સરખી હોય, મહત્તમ આવૃત્તિઓ શું કીધી છે? સરખી હોય. એનો મતલબ જો આ મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો 9 છે. આ એક જ વાર છે, પણ જો બીજામાં પણ 9 આવતી હોત, એટલે કે 9 બે વાર હોત, એમ કે છે આવૃત્તિઓ સરખી હોય. અથવા તો આવૃત્તિ વિતરણના બધા જ વર્ગોની વર્ગ લંબાઈ સમાન ન હોય. તમે જુઓ અહીંયા સમાન છે બધી, જો 200 200 200 200 છે, અહીંયા તમે જુઓ 100 ની જ છે, બરાબર? તો આને કહેવાય સમાન ન હોય. સમાન ન હોય ત્યારે આપણે બહુલક ન શોધાય, પણ મધ્યસ્થ શોધવો પડે, બરાબર? આથી આ સંજોગોમાં x બાર માઇનસ z નહીં વાપરવાનો. શું વાપરવાનો? 3 કૌંસમાં x બાર માઇનસ m સૂત્રનો ઉપયોગ કરીને વિષમતા અને વિષમતાંક મેળવી શકાય છે. એટલે કે આના બદલીમાં તમારે આ વાપરવાનું ક્યારે? જ્યારે બહુલક ન શોધી શકાતો હોય ત્યારે. વિષમતાનું સૂત્ર તો જ્યાં આપણે પહેલા આ મૂકતા હતા ત્યાં હવે શું મૂકીશું? 3 કૌંસમાં x બાર માઇનસ m, અને એ સૂત્રની નીચે જો s મૂકી દઈએ તો વિષમતાંક મળે. એટલે વિષમતા કહે તો આ સૂત્ર, વિષમતાંક કહે તો આ સૂત્ર. પણ ક્યારે? જ્યારે બહુલક ન શોધી શકાતો હોય ત્યારે. આગળ હું દાખલા ભણાવીશ ત્યારે ખ્યાલ આવશે કે બહુલક ક્યારે શોધાય, ક્યારે ન શોધાય. નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું ધ્યાનથી. ત્યાં સુધી આપણે અત્યારે થિયરી પૂરી કરીએ. હવે વિષમતાંકના માર્કમાં બીજું નામ છે બાઉલીની રીત. તો આ પદ્ધતિમાં વિષમતા બંને ચતુર્થકોના મધ્યસ્થથી અંતર ઉપર આધારિત છે. અહીંયા Q1 અને Q3 ની વાત કરી છે. વિષમ આવૃત્તિ વિતરણમાં બંને ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતરે હોતા નથી. જો સરખા અંતરે હોય તો એ સંમિતતા થઈ જાય. એટલે અહીંયા બંને ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતરે હોતા નથી. બાઉલીના સૂત્ર મુજબ વિષમતાનું માપ શોધવા Q3 માઇનસ m અને m માઇનસ Q1 નો તફાવત લેવામાં આવે છે. એટલે કે SK બરાબર Q3 માઇનસ m માઇનસ m માઇનસ Q1. એટલે આમાંથી આ બાદ કરવું પડે, તફાવત એટલે. હવે જો આ કૌંસને છોડી દઉં તો આ તો પહેલા એમનું એમ લખાશે, આ માઇનસ છે, આ અંદરની નિશાની બદલાઈ જાય કૌંસ છોડું એટલે. તો આ પ્લસ છે તે શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. આ માઇનસ હતું એ શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. બરાબર? ધ્યાન રાખજો, પહેલી વાર તમે લોકો જો કદાચ બીજગણિતની ગણતરી જોતા હોય તો. હવે જો આ Q3 અને Q1 એ બંને લખી દીધા, Q3 પ્લસ Q1. પણ આ m જે છે એ બે વાર છે, એક વાર અને બે વાર. બંને કેવા છે? માઇનસ, એટલે માઇનસ 2m. આ વિષમતાનું નિરપેક્ષ માપ થયું. તો આ સૂત્ર તમે વિષમતા માટે વાપરી શકો, પણ ક્યારે? બાઉલીની રીતથી કરવાનો હોય દાખલો ત્યારે. હવે આનો આપણે ઉપયોગ આગળ કરીએ છીએ. વિષમતાના માપને Q3 માઇનસ m અને m માઇનસ Q1 ના સરવાળા વડે ભાગવાથી, જો અહીંયા બાદબાકી કરી હતી આપણે, આ બાદબાકી કરી હતી, બરાબર? આગળ પણ હવે શું કરવાનું? સરવાળા વડે ભાગવાનું. તો આની આ જ વસ્તુ લખવાની, પણ નીચે શું લખવાનું? સરવાળો. બરાબર છે? તો વિષમતાનું સાપેક્ષ માપ વિષમતાંક મળે છે. એનો મતલબ કે જો વિષમતા કરવી હોય તો આ રહ્યું Q3 પ્લસ Q1 માઇનસ 2m. પરંતુ જો તમને વિષમતાંક શોધવાનું કે, બરાબર છે, તો જે વળી થાય તો જે Q3 માઇનસ m અને m માઇનસ Q1. હવે આને હું છૂટું પાડું છું. તો હમણાં મેં આગળ છૂટું પાડેલું જ હતું, ફરી તમને સમજાવી દઉં છું કે Q3 માઇનસ m માઇનસ m માઇનસ Q1. હવે આને છૂટું પાડીએ તો પહેલા આ લખી દીધું, એનું એ જ લખી દીધું. આ માઇનસ હોવાના કારણે અંદરની નિશાની બદલાઈ જાય. તો આ પ્લસ છે એ માઇનસ થઈ ગયું, માઇનસ હતું એ પ્લસ થઈ ગયું. Q3 Q1 અને આ બે વાર માઇનસ હોવાથી માઇનસ 2m થાય. એ આપણે ક્યાં લખીશું? તો અહીંયા લખી કાઢ્યું, જોઈ લો, આ રહ્યું. આના બદલીમાં મેં આ લખ્યું. હવે આને હું છૂટું પાડું છું. એ કેવી રીતે છૂટું પડે છે? તો આ રહ્યું Q3 માઇનસ m વત્તા m માઇનસ Q1. હવે આની વચ્ચે વત્તાકાર છે એટલે બેઠું બેઠું ઉતારી દેવાનો. જો Q3 માઇનસ m, આ પ્લસ છે એટલે કોઈ નિશાની બદલાય નહીં, એટલે m નો પ્લસ, Q1 માઇનસ. હવે Q1 અને Q આ દેખાય છે, Q3 અને Q1 એ લખી દીધા. જ્યારે આ શું થઈ ગયા? ઉડી ગયા. કેમ ઉડી ગયા? એક માઇનસ છે ને એક પ્લસ છે. જ્યારે અહીંયા બે ભેગા થયા હતા તો આ ઉડી ગયા, એટલે Q3 માઇનસ Q1 લખાશે અને એને આપણે ક્યાં લખીશું? અહીંયા લખીશું. તો આ આપણને સૂત્ર મળ્યું છે. બાઉલીની રીતે દાખલો ગણવો હોય તો વિષમતાંક બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. આ બધા સૂત્ર ગોખવાના નથી, સમજવાના છે તો જ યાદ રહેશે. બરાબર? ચલો આગળ.
વિષમતાના માપ બીજી બે પદ્ધતિ દ્વારા પણ શોધી શકાય છે. બીજી બે પદ્ધતિ દ્વારા પણ શોધી શકાય છે. કેલીનું માપ અને બીજું કે ઘંટાકર્તાના ઉપયોગ દ્વારા. બરાબર, ઘંટાકારકતાના ઉપયોગ દ્વારા. કેલીનું માપ. કેલીનું માપ એ વિષમતા શોધવાના કાર્લ પિયર્સન અને બાઉલી ના માપનું સમાધાન કરે છે. કેલીના માપના સૂત્રમાં 90 અને 10 શતાંશકો વચ્ચેનું વિતરણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ સૂત્ર તમે બરાબર યાદ કરી લેજો. G બરાબર P90 વત્તા P10 -2 P50 છેદમાં P90 -P10. આ ચોપડીમાં જ વસ્તુ આપેલી છે, તમારે ગોખી લેવાની છે, સમજી લેવાની છે. બરાબર, હવે સમજો. અથવા હું અહીંયા સૂત્ર બીજું વાપર્યું છે, આ જ સૂત્ર છે, કોઈ ફરક નથી. જ્યાં P90 હોય, જો એને હું D માં ફેરવું તો આ મીંડું નીકળી જાય ને 9 થઈ જાય. તો જુઓ D9, આ 10 છે તો D1, અહીંયા 2 નો 2, પણ આ P50 છે તો અહીંયા D5 થઈ જાય. એ જ રીતે અહીંયા P90 છે તો D9 થઈ જાય અને P10 છે ત્યાં -D1 થઈ જાય. આ સૂત્ર છે કેલી માટેનું. ઓકે, આગળ જઈએ છીએ આપણે ઘંટાકારકતાના ઉપયોગ દ્વારા. આ પદ્ધતિમાં નીચેના સૂત્ર દ્વારા વિષમતા શોધી શકાય છે. Ku બરાબર ચતુર્થક વિચલન. હવે આપણે આગળ ચતુર્થક વિચલન શોધેલું Q3 - Q1 અને છેદમાં P90 - P10. હવે P ન વાપરવો હોય તો D વાપરી શકાય છે. બરાબર છે, પણ અહીંયા સમજીએ. ચતુર્થક વિચલન આપણે જો આ લખ્યું Q3 - Q1 ના છેદમાં 2, તો જુઓ આ શું થઈ ગયું? ચતુર્થક વિચલનની જગ્યા પર Q3 - Q1 છેદમાં 2. આ 2 ક્યાંથી આયા ખબર પડી ગઈ, અને આ કૌંસ એનો એ જ લખી દેવાનો. અહીં આપણું આ જે થિયરીનો ચેપ્ટરનો ભાગ હતો એ મેં અહીંયા પૂર્ણ કર્યો છે તમારા માટે. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. બીજા પેકેટમાં આપણે ફરીથી મળીશું, ત્યારે દાખલા ગણીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.